ક્લિયર છે એકદમ. કન્ટિન્યુ રાખીએ આપણે. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. ઇટ્સ વેરી ગુડ. સાથે સાથે આપણે ઊંડા ઓકે અવાજ આવે છે ને? ચાલો ચલો પગને બેન્ડ વાળીએ. બધે સાથે પગને બેન્ડ. આ આપણી વોર્મઅપ એક્સરસાઇઝ છે. વોર્મઅપ એટલે કે જ્યારે આપણે કસરત કરીએ ત્યારે પણ 3 થી 5 મિનિટ આપણે કરી શકીએ. વેરી ગુડ. ચાલો તો ચાલો 1 2 3 15 ના કાઉન્ટ આપણે કરીશું. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આપણે 20 કર્યા. 18 19 20. ચાલો બીજી સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Very good. Okay. ચલો સાઈડમાં. એ અવાજ આવે છે ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Very good. Very good. Yes. તો હવે આપણે કરીશું નેક્સ્ટ જમ્પિંગ જેક્સ. આપણે જાજો રેસ્ટ નથી લેવાનો, બરાબર? તો એના માટે આપણે જમ્પિંગ જેક્સ કરીએ. ચાલો રેડી. પહેલા તો આપણે માઇન્ડસેટ રાખીએ અને ફોકસ સાથે કરીએ. ઘણી વાર કેવું એક્સરસાઇઝ આપણે બીજા કરતા હોય આપણે ફિઝિકલ આવીએ અને આપણું મન બીજે ચાલુ હોય. તો ખાસ આપણે જોઈએ કે આપણે ફોકસ સાથે કસરત કરીએ તો રિઝલ્ટ આપણે મળે. ચાલો આપણે 20 ના 3 સેટ મારીશું, બરાબર છે? તો જેને જે ગોઠણનો દુખાવો છે તો જમ્પ ઓછા મારી શકો, બાકી કોઈને દુખાવો નથી તો તમે રેગ્યુલર કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20. યસ, 20 પૂરા કરવાના છે. યસ, તો 20 કાઉન્ટિંગ છે પૂરા કરવાના છે. સાથે સાથે આપણે પગની એક્સરસાઇઝ પણ કરી શકીએ. તો નો પેન નો ગેઇન. જો તમે કસરત ત્યારે જ કરી કહેવાય કે શરીરમાં તમને પેઇન થશે, દુખશે, હાથ પગના દુખાવા થશે તો જ. બાકી નો પેઇન નો ગેઇન. યસ, વેરી ગુડ. ચાલો ફરીથી આપણે એક સેટ મારીશું. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. યસ. તો આજે આપણે કરીએ છીએ કાર્ડિયો કરીએ છીએ. કઈ કરી છે? કાર્ડિયો, કે જેનાથી આપણા હાર્ટબીલ ફૂલે. આપણે એક્સરસાઇઝ કરી છે જે આપણી કાર્ટબીટ, કે આપણો હાર્ટનો રેશિયો છે એ થોડુંક વધારે બીટ થાય. યસ, ઓકે. તો એન્જોય કરો છો એક્સરસાઇઝ કરવા માટે કે પરાણે કરો છો? અને એન્જોય કરતા કરતા કરીએ તો એનું રિઝલ્ટ આપણે મળે. ચાલો, તો હજી એક સેટ બાકી છે, આપણે હજી એક પૂરો કરી લઈએ. યસ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. વેરી ગુડ. પછી આપણે 20 કે 25 સેકન્ડનો જ બ્રેક લઈ, વધારે બ્રેક નહીં લે. વેરી ગુડ. યસ, તો હવે આપણે નેક્સ્ટ મારીશું લંજીસ. બરાબર? તો સોરી, આપણે સ્કોટ મારીશું, લંજીસ નહીં, સ્કોટ. તો સ્કોટ કઈ રીતના મારવું? જેમ આપણે ચેર ઉપર બેસતા હોય એ રીતે. તો ખાસ આપણે એની પોઝિશન જોઈ લઈએ. તો કઈ રીતના? જેમ આપણે ચેર ઉપર બેસતા હોય એ રીતે. 1, 2, 20. આપણે એના 15 ના 3 સેટ મારવાના છે. બરોબર? પહેલો સેટ 15, સેકન્ડ 15 અને થર્ડ 15. 3, 4, 5. ખાસ આપણે ગોઠણ આમ આગળ ન થાય એ રીતના જવાનું. આ રોંગ છે. બરોબર? એટલે કે આપણા પગના જે અંગૂઠા છે, જે આંગળીઓ છે, એની અંદર રહેવું જોઈએ. જેમ આપણે ચેર ઉપર બેસતા હોય એ રીતે. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Very good. Yes. ચલો 5 થી 10 સેકન્ડનો રેસ્ટ. ફેસ ઉપર સ્માઇલ. ચાલો ફરીથી કરીએ આપણે. ચાલો, તો ખાસ જે સ્કોટની પોઝિશન છે એ જોવાની છે. જેને ગોઠણનો દુખાવો છે તો એ તમારી રીતના થાય એટલે કરી શકો. ચાલો 15 નો સેટ મારીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
13 sorry 12 13 14 15 વેરી ગુડ યસ તો જ્યારે આપણે કસરત કરવાથી આપણા બોડીમાં સારા હોર્મોન્સ પણ જનરેટ થાય છે યસ ચાલો જે એક સેટ બાકી છે જે એક સેટ બાકી છે ઓકે ચાલો રેડી તો કરીએ એનર્જી સાથે ફોકસ સાથે યસ 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 લાસ્ટ વન વાવ તો આપણે આ 3 સેટ છે આપણે પૂરા કર્યા યસ તો આપણે લાસ્ટ આપણા માટે 2 થી 3 મિનિટ છે પછી આપણું એક્સરસાઇઝ સેશન એન્ડ કરીશું ઓકે ચાલો 1 2 3 4 5 6 7 8 સ્ટ્રેચ કરીએ જેટલું ખેંચે એટલું ખેંચીએ આપણે 4 9 10 11 12 13 14 15 વેરી ગુડ ચાલો હવે આપણે થોડીક પેટની કરી લેશું પેટનો ભાગ તો કેટલા લોકોને પેટનો કેળાઓ ઘટાડવો છે પેટની ચરબી ઓછી કરવી છે તો આપણો પેટનો ભાગ છે વધારે તો એના માટે આપણી બેલી વર્કઆઉટ એટલે કે આપણું પેટની ચરબી ઘટાડવા માટે ચાલો તો આપણે 15 ના સેટ મારીશું 1 સ્ટ્રેચ કરીએ 2 એક પગ આગળ રાખીએ જેનાથી આપણું બેલેન્સિંગ રહેશે 3 4 5 6 7 પગ ખેંચો 8 9 10 11 12 13 14 15 16 ચાલો બીજો પગ લઈએ આપણે ખાસ પોઝિશન આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચલો રેસ્ટ 10 સેકન્ડનો રેસ્ટ જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણામાં પોઝિટિવિટી આવે છે અને સારા હોર્મોન્સ આપણામાંથી જનરેટ થાય છે અને દુનિયાનું અઘરું કામ હોય તો કેવું છે સવારે કસરત કરવી અને વહેલું જાગવું આપણે અઘરા કામ પહેલા પૂરા કરીએ છીએ એટલે આપણામાં એ પણ કોન્ફિડન્સ આવશે ચાલો ફરીથી થોડીક ફાસ્ટ આપણે કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 come on 12 13 14 15 ચલો બીજી સાઈડ
ચલો બીજી સાઈડ આપણે કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 પગ ઉપાડો 11 12 13 14 15 ઓકે ચલો 5-10 સેકન્ડ રેસ્ટ. ચાલો ફરીથી 1 2 પગ ઉપાડો 3 કંચનબેન 4 5 6 7 8 9 પસીનો ઓડી જવો જોઈએ 10 11 12 13 14 15 ચલો બીજી સાઈડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 વેરી ગુડ. ચાલો લાસ્ટ આપણે બેલેન્સિંગ કરી લઈએ, પછી આપણે એક્સરસાઇઝને વિરામ આપીએ. ચાલો બેલેન્સિંગ ટ્રાય કરીએ, એક પગે ઊભા રહેવાનું. ચલો બીજી સાઈડ, બીજો પગ લઈએ. યસ, થેન્ક યુ. તો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોડાશું. યસ.